આજનો દિવસ 8મી જૂન 2026 અને સોમવારનો આ નવો દિવસ અને આજે આપણે પ્રકટીકરણનો 7મો એપિસોડ જોવાના છીએ. પહેલા અધ્યાયમાં આપણે શનિવારે જોયું હતું કે યોહાન એ પડી ગયા અને એ વખતે પ્રભુએ પોતાનો જમણો હાથ તેમના પર મૂકીને એમને આશ્વાસન આપ્યું, એમને હિંમત આપી અને ત્યારે કહ્યું કે હું આલ્ફા અને ઓમેગા છું, હું તારી સાથે છું કહેવાનો ભાવાર્થ. અને ત્યાર પછી પહેલો અધ્યાય 18, 19 ને 20 આજે આપણે જોવાના છે. તો અહીંયા 18મી કલમમાં પ્રભુનું વચન મળે છે કે હું જીવંત છું, હું મૂવો હતો પણ જીવતો થયો છું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે યોહાનને કહી રહ્યા છે કે ભલા શુક્રવારે વધસ્તંભ પર હું મરણ પામ્યો, મને દફનાવવામાં આવ્યો, પરંતુ ત્રીજા દિવસે ઉત્થાન પામેલો હું છું, હું સદાકાળ જીવતો છું. અને આજે ખ્રિસ્તી વિશ્વાસમાં આપણને એ મોટી આશા છે કે પ્રભુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા છે, તો એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓ તરીકે આપણે પણ એક દિવસે પુનરુત્થાન પામવાના છીએ. હું જીવંત છું, સદાકાળ જીવતો છું. અને ત્યાર પછી આગળ જે બીજી બાબત કહે છે પ્રભુ, મરણ તથા હાદેસની કૂંચીઓ મારી પાસે છે. યોહાનને ઊભો કર્યો અને ત્યાર પછી યોહાનને કહ્યું કે હું જીવતો છું, ચિંતા ના કરશો, તમારી સાથે જ છું, પણ સાથે મરણ અને હાદેસની કૂંચીઓ. હવે બાઇબલમાં કૂંચીઓ શબ્દ એ ફક્ત દરવાજો ખોલવા માટેની વાત નથી. અહીંયા એક સિમ્બોલ છે, નિશાની છે. આ કૂંચીઓ અને ચાવીઓ માટે ગ્રીક ભાષામાં જે શબ્દ છે કેલિસિસ, એનો અર્થ કે અધિકાર, નિયંત્રણ અને સત્તા મારી પાસે છે. એટલે યોહાનને પ્રભુ કહી રહ્યા છે કે આ મરણ પર મારી સત્તા અને અધિકાર છે, આ હાદેસ પર મારો અધિકાર છે, સત્તા છે, મારા નિયંત્રણમાં છે. એ બાબત યોહાનને જણાવી. હવે જ્યારે આપણે અહીંયા હાદેસ, તો એક બાબત આપણે સમજવી પડે. હાદેસ, જેને નવા કરારમાં હાદેસ શબ્દ વપરાય છે અને જૂના કરારમાં સેવોલ શબ્દ વપરાય છે. બંને એક જ જગ્યા માટેનો શબ્દ છે. કારણ કે દાઉદ રાજાએ પ્રાર્થના કરી, તું મને સેવોલમાં રહેવા દઈશ નહીં. એટલે હાદેસ અને સેવોલ બંને એક જ જગ્યા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને પુનરુત્થાન થયું એ પહેલા જે લોકો મરણ પામતા એમને હાદેસમાં મોકલવામાં આવતા. બરાબર ધ્યાનથી સાંભળજો. હવે હાદેસના બે ભાગ હતા, એક જ જગ્યાના બે ભાગ. એક ભાગમાં વિશ્વાસીઓના આત્મા હોય અને બીજા ભાગમાં અવિશ્વાસીઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ લુકની સુવાર્તામાં દાખલો આપેલો. પેલો ધનવાન માણસ અને લાજરસ બંને મરણ પામ્યા, બંનેની દફન ક્રિયા થઈ ગઈ. પણ મરણ પછી બંનેની સ્થિતિ જુદી હતી. હાદેસમાં હતા, પણ જે વિશ્વાસીઓનો ભાગ, ઇબ્રાહિમની ગોદમાં આ લાજરસ બેઠો હતો અને બાજુમાં કે જે ખીણ હતી ને બાજુમાં પેલો ધનવાન માણસ પીડા ભોગવી રહેલો. એ દાખલો આપેલો. એટલે એ હાદેસની આ જગ્યા. હવે વિષય જુદો છે ત્યાં આગળ, પણ હું હાદેસ સંબંધી તમને સમજાવવા માંગુ છું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા ત્યાં સુધી આ જગ્યા હતી કે આ જગ્યામાં બે પ્રકારના લોકો જતા, વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ. સ્થાન જુદું. હવે મરતા ચોરે જ્યારે વધસ્તંભ પરથી પ્રાર્થના કરી ત્યારે પ્રભુ ઈસુએ જવાબ આપ્યો, આજ તું મારી સાથે પારાદઈસમાં હોઈશ. એનો અર્થ કે હવે તું હાદેસમાં જવાનો નથી, હવે હું તને મારી સાથે સ્વર્ગમાં અને પારાદઈસમાં લઈ જઈશ.
પ્રભુ ઈસુએ એ પ્રોમિસ આપી પેલા મળતા છોડને, અને એ પ્રમાણે લઈ ગયા. એટલે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પામ્યા પછી હાદેસની જગ્યા એમાં અવિશ્વાસીઓના હાથમાં જાય. જેઓએ વિશ્વાસ કર્યો નથી એ ત્યાં જશે, અને જ્યારે છેલ્લું ન્યાયકાળ થશે ત્યાં સુધી પીડા ભોગવશે. અને જે લોકો ઈસુ પર વિશ્વાસ કરશે એ લોકો પ્રભુ એમને પારદેશમાં પ્રભુની સાથે લઈ જશે. એ આજના સમયની આપણે સમજ રાખવી પડે. હવે પેરેડાઇઝ યહૂદી માન્યતા હતી. પાઉલે પણ લખ્યું 2 કોરિન્થી 12:4 ત્રીજા આસમાનની વાત, પોતાનો આત્મિક અનુભવ. અને ત્યાં આગળ લખ્યું યહૂદીઓની માન્યતા હતી કે આકાશ જે આપણને બહાર નીકળે રાત્રે દેખાય છે, અત્યારે પણ દેખાય છે, એ આકાશ, બીજું આકાશ કે જ્યાં સ્પેસ ને તારાઓ છે, ગ્રહો છે, એ બીજું આકાશ, અને ત્રીજું આકાશ ઈશ્વરનું નિવાસ સ્થાન જે પારાદીસ. એટલે યહૂદીઓ એ પ્રમાણે માને છે, અને અહીંયા આગળ વિશ્વાસમાં આપણે એ પ્રમાણે માનીએ છીએ, કારણ કે પ્રભુનું વચન પાઉલ પ્રેરિત દ્વારા ફિલિપીઓને પણ કહ્યું કે ખ્રિસ્તની સાથે વાસો કરવું મને ગમે છે મરણ પછી. 2 કોરિન્થી 5:8 પ્રભુની સાથે રહેવાનું. એટલે આ બધી બાબતો એ પેરાડાઇસમાં સ્વર્ગની બાબત. એટલે ઈશ્વર પર, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિનો આત્મા પ્રભુની પાસે જાય છે. આ તમે યાદ રાખશો. થોડા સમય પહેલાં એક બેને મને પ્રશ્ન કર્યો કે સાહેબ, જે આપણા વાલાઓ મરણ પામ્યા હોય એ સ્વર્ગમાંથી આપણને જોઈ રહે છે, આપણી ઉપર નજર રાખે છે? અને મારો જવાબ હતો કે બાઇબલમાં કોઈ એવું સ્પષ્ટ રેફરન્સ નથી કે સ્વર્ગમાં પારદેશમાં ગયેલા આપણા સગા સંબંધીઓના આત્મા આપણી ઉપર નજર રાખે. પ્રભુ નજર રાખે છે, પ્રભુની નજર આપણા ઉપર છે, પણ જે આત્માઓ ત્યાં ગયા છે એમને શું બન્યું છે ખબર છે. આપણે આગળના અધ્યાયમાં જોવાના છે. પેલા આત્માઓ પ્રભુની આગળ પ્રાર્થના કરે છે કે અમારા મરણનો બદલો ક્યારે લેશો, ક્યાં સુધી અમારે રાહ જોવાની છે. એટલે અહીં આગળ સ્પષ્ટ કહેવાય કે આપણા વાલાઓ જેઓ પરદેશમાં છે એ આપણને જોઈ રહ્યા છે કે કેમ, એનું કોઈ સ્પષ્ટ રેફરન્સ નથી. પણ અહીં આગળ પ્રભુનું વચન કહે છે મરણ તથા હાદેશની કૃત્યો મારી પાસે છે. ત્યાર પછી 19મી કલમ, ત્યાં જે જોયું યોહાનને કહ્યું જે છે, અને હવે પછી જે થશે તે સર્વલખ. એટલે પ્રભુના વચનોમાં 19મી કલમ એ આખા પ્રકટીકરણની આઉટલાઈન છે. પ્રકટીકરણના 22 અધ્યાય એની આઉટલાઈન છે. ત્યાં પ્રભુએ કહ્યું યોહાનને કે ત્યાં તે જોયું. શું જોયું? જે ઈસુનું માનવ પુત્રનું સ્વરૂપ જોયું, એ પડી ગયો એ બાબત જોઈ, અને એ બધી બાબતો તું લખ. એટલે પહેલો અધ્યાય, પ્રકટીકરણનો પહેલો અધ્યાય. આ યોહાને જે જોયું એ જે છે. 96ની સાલમાં જ્યારે લખાયું ત્યારે 7 મંડળીઓ હતી. એ 7 મંડળીઓ છે એના વિશે પણ હું તને લખાવું છું, એ લખ. એટલે બીજો અને ત્રીજો અધ્યાય. અને ત્રીજી બાબત કહે છે હવે પછી જે બનવાનું છે એ પણ તું લખ. એટલે ચોથા અધ્યાયથી 22મા અધ્યાય સુધી જે બનવાનું છે એ બાબત તું લખ. હવે અત્યારે હું તમને કહી દઉં કે શું બનવાનું છે પ્રભુના વચનો પ્રમાણે. તો પહેલાં તો ગગનગમન, પ્રભુ ઈસુ એના મંડળીના લોકને લેવા આવશે. ઉપર સ્વર્ગમાં જઈશું, નીચે પૃથ્વી પર 7 વર્ષનો વિપત્તિ કાળનો સમય હશે. અને એ 7 વર્ષમાં ખ્રિસ્ત વિરોધી ને જુઠ્ઠો ઉપદેશક ને શૈતાન બધા સાથે મળીને ઈશ્વરના લોકોની સતાવણી કરશે. એ બધી બાબત. 1,44,000ની પસંદગી થશે. 2 શહેદો સકામ કરશે. આ બધી બાબત 7 વર્ષમાં બનશે. 7 વર્ષ પૂરા થશે ત્યારે પુનરાગમન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે. પહેલી વખત આવશે ગગનગમન, તે વખતે ઈસુ પગ પૃથ્વી પર નહીં મૂકે, વાદળામાં આવશે. હવે જ્યારે પુનરાગમન વખત આવશે ત્યારે પૃથ્વી પર આવશે, અને તે વખતે જે વિરોધીઓ છે, જે અવિશ્વાસીઓ છે, હરમગીદોનના યુદ્ધમાં એમનો નાશ કરશે. જુઠ્ઠા ઉપદેશને ખ્રિસ્ત વિરોધીને અગ્નિની ખીણમાં નાખશે, અને શૈતાનને 1000 વર્ષ માટે બાંધી રાખશે. 1000 વર્ષનું રાજ કરશે, એમાં આપણે હોઈશું. અને ત્યાર પછી 1000 વર્ષ પૂરા થતા
શૈતાનને છોડવામાં આવશે. શૈતાન બધા અવિશ્વાસીઓને ભેગા કરીને ઈસુની સામે લડવા આવશે અને તે વખતે ઈસુ એ બધાનો નાશ કરશે અગ્નિ ઉતારીને. એ પ્રભુના વચનોમાં છે. એટલે આ બધું બનવાનું છે. છેલ્લે નવું આકાશ, નવી પૃથ્વી, નવું યરુશાલેમ, 21મો અને 22મો અધ્યાય. એટલે પ્રભુ કહે છે કે જે બનવાનું છે, 4થા અધ્યાયથી 22મા અધ્યાય સુધી જે બનવાનું છે એ તું લખ. એટલે આ 3 બાબતો લખવાની કઈ. પહેલો અધ્યાય, બીજો અને ત્રીજો અધ્યાય અને 4થી 22. અને ત્યાં લખવામાં આવ્યું છે, 20મી કલમમાં પ્રભુનું વચન એ છે કે મારા જમણા હાથમાં 7 તારા. મેં આગળ શનિવારે કહ્યું હતું 7 તારા અને 7 દીવી. 7 દીવી એટલે મંડળી ને 7 તારા એટલે મંડળીના આગેવાનો. એનો મર્મ અહીંયા લખવામાં આવ્યો છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણે પહેલો અધ્યાય પૂરો કરીએ છીએ. હવે બીજા અને ત્રીજા અધ્યાયમાં 7 મંડળીઓ છે. તો મંગળવારથી આપણે 7 મંડળી, 7 એપિસોડમાં 7 મંડળી લેવાના છીએ. અને તમે પહેલી મંડળી જે આવે છે એ તમે વાંચીને આવશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના વચનની સમજને માટે, શિક્ષણને માટે તમારા હાથોમાં સોંપાઈ ગઈ છે. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.